નમસ્કાર દર્શક મિત્રો, આ તો ખાલી વાત છે માં હું જીગર દેવાણી આપ સૌ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। દર્શક મિત્રો, રાજ્યમાં કોરોના ફરી એકવાર બેકાબૂ થયો છે અને હવે રોજે રોજ 3000થી વધુ કેસો નોંધવા માંડ્યા છે। એક બાજુ સરકારે વાઇબ્રન્ટ સમિટ, ફ્લાવર શો અને કાઇટ ફેસ્ટિવલને મોકૂફ તો કરી દીધા, જોકે બીજી તરફ સ્કૂલો બંધ કરવા અંગે હજુ કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી લેવાયો। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓના 4 જેટલા શિક્ષકો છેલ્લા 10 દિવસની અંદર કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે। 1 લાખથી વધુ બાળકો અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં અભ્યાસ કરે છે અને ઓડ ઇવન પદ્ધતિથી સ્કૂલોને ચાલુ પણ રખાઈ છે। ત્યારે એએમસીની સ્કૂલોમાં જુનિયર અને સિનિયર કેજીથી લઈને ધોરણ 7 સુધી 1.65 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આપણે જણાવી દઈએ કે સ્કૂલોમાં ઓડ ઇવન પદ્ધતિથી અભ્યાસ ચાલુ છે। અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે કે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસન અધિકારીએ પણ જણાવ્યું કે રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટના સત્ર મુજબ કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવે છે। હાલમાં મ્યુનિસિપલ સ્કૂલોમાં ઓડ ઇવન પદ્ધતિથી અમે અભ્યાસ ચાલુ રાખ્યો છે તેવું જણાવ્યું। સ્કૂલોમાં જે પણ વિદ્યાર્થીને કોરોનાના લક્ષણ દેખાય તેને તાત્કાલિક નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ કરાવવા શિક્ષકોને સૂચના આપી છે અને જે પણ વિદ્યાર્થીને તાવ અથવા શરદીના લક્ષણો હોય તો તેને સ્કૂલમાં ન મોકલવા વાલીઓને જાણ કરવામાં આવી છે। વેક્સિનના બંને ડોઝ લીધા હોય તે જ શિક્ષકને વર્ગખંડમાં પ્રવેશ, વેક્સિનના 2 ડોઝ લીધા હોય તેવા જ શિક્ષકોને વર્ગખંડમાં પ્રવેશ કરવાની સૂચના આપવામાં આવી। હાલમાં મ્યુનિસિપલ શાળાઓમાં એક પણ વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત નથી। અમદાવાદમાં કોરોનાના કેસો એક તરફ રોકેટ ગતિએ વધી રહ્યા છે અને હવે વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થાય છે। 7 થી 10 વર્ષની ઉંમરના 3 બાળકો પણ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે, જેથી જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તેની વચ્ચે બાળકો પણ વેક્સિનેટેડ ન હોય તેઓ પણ સંક્રમિત થઈ શકે છે, જેથી આગામી દિવસોમાં બાળકોમાં કોરોના વધુ ફેલાય તેવી શક્યતા છે। દર્શક મિત્રો, આજે આપણી પાસેથી હું જાણીશ શું આપના ઘરમાં, આપના પરિવારમાં અથવા આપની આસપાસ નાના બાળકો અથવા 18 વર્ષ સુધીના પણ બાળકો છે જે શાળાએ જતા હોય છે, તેમને લઈને આપનો શું છે મંતવ્ય, શું છે અભિપ્રાય આપનો? તેમને શાળાએ જવું જોઈએ કે નહીં? સરકારે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવું જોઈએ કે નહીં? જણાવો આપનો અભિપ્રાય। આ તો ખાલી વાત છે। જણાવો નીચે દર્શાવેલ નંબર ઉપર। અને ચોક્કસથી મારે જાણવું છે કે ગુજરાતના વાલી મંડળના લોકો, વાલીઓ, જે તમામ પેરેન્ટ્સ છે જેમના બાળકો શાળાએ જાય છે, નથી જતા, જે લોકો પોતે પણ અસમંજસભરી પરિસ્થિતિ અનુભવતા હશે, તેમનું શું પોતાનો વિચાર છે, શું કહેવું છે તેમને? કારણ કે ખૂબ જરૂરી હોય છે આવા સમયે કે બાળકોની સ્વાસ્થ્ય, બાળકોને કોરોના ન થાય તેનું ધ્યાન રાખવું। અમદાવાદમાં 10 દિવસમાં જે રીતે 5000થી વધુ કેસ આવ્યા છે અને છતાં પણ સ્કૂલો ચાલુ છે, જે ચોક્કસથી એક ચિંતાનો વિષય સૂચવે છે। દર્શક મિત્રો, જે રીતે સરકારે વાઇબ્રન્ટ શો, વાઇબ્રન્ટ ગુજરાતનો શો, ફ્લાવર શો, કાઇટ ફેસ્ટિવલ અચાનકથી જે રીતે કાલે નિર્ણય લીધો અને તેને મોકૂફ રાખ્યો છે, તેને બંધ કર્યો છે, જે ખૂબ જ કહી શકાય કે સરાહનીય કામગીરી છે, ખૂબ જ ક્યાંક કહી શકાય કે આવશ્યક વસ્તુ હતી। કારણ કે સવાલ એક જ થતો હતો કે એક બાજુ કેસીસ વધી રહ્યા છે અને સરકાર કેમ આ બધા પ્રસંગો કરી રહી છે, પણ આખિરકાર સરકાર પોતે પણ સમજી અને સાચા અર્થમાં લોકસેવાના કાર્યને પ્રાથમિકતા આપી તમામ કાર્યક્રમો રદ કર્યા। જોકે હવે સૌથી મોટો સવાલ શાળાઓનો છે, કારણ કે બાળકો એક બાજુથી છેલ્લા 1.5-2 વર્ષથી કોરોનામાં આખા ઝોનની અંદર જાણે ઘેરાયેલા હતા, એવા સમયની અંદર માંડ એવું લાગ્યું 2-3 મહિના પહેલાં કે કોરોના હવે કદાચ પૂર્ણતા તરફ જઈ રહ્યો છે અને ફરી એકવાર જેની શરૂઆતથી એટલે ઉથલો માર્યો છે નવા મ્યુટન્ટ સાથે, ઓમિક્રોન જે આપણે કહીએ છીએ, તે એક ચિંતાનો વિષય બની ગયો છે।
ક્યાંક ને ક્યાંક તેને લઈને પણ હવે નિર્ણય લેવો જોઈએ, તે હવે સમય આવી ગયો છે. કારણ કે કોરોના કોઈને પણ કોઈ પણ ક્ષણે ક્યાંયથી પણ થઈ શકે છે. જે લોકો એવું માનતા હોય કે અમે બધા પ્રિકોશન્સ રાખીએ છીએ ને તમને નહીં થાય તો એવું બિલકુલ શક્ય નથી. કારણ કે નરી આંખે પણ ન દેખી શકાય એટલો નાનકડો વાયરસ કેવી રીતે શરીરમાં પ્રવેશી જાય છે તેનો અંદાજો આપણે નથી લગાવી શકતા અને તેને કંટ્રોલ પણ આપણે નથી કરી શકતા. હું કંટ્રોલ કરવાની વાત નથી કરતો, પરંતુ હું પ્રિકોશનના એક બીજા સ્ટેપની વાત કરું છું. જ્યાં બાળકોને ખતરો છે એવા સમયે ક્યાંક મોટાભાગના લોકો એવું માની રહ્યા છે કે આવા સમયે ફરી એકવાર ઓનલાઈન શિક્ષણ તરફ આગળ વધવું જોઈએ. હવે જ્યારે ઓનલાઈન શિક્ષણ તરફ આગળ વધવું જોઈએ એવા સમયની અંદર ક્યારે કેવી રીતે આપણે આ પરિસ્થિતિને સાચવીશું, સમજીશું અને કેમ આપણે આ પરિસ્થિતિને હજુ સુધી કંટ્રોલ નથી કરી શક્યા. કારણ કે ખબર છે કેસીસ વધી રહ્યા છે, છતાં પણ શાળાઓ ઓફલાઈન જ ચાલુ છે. એનો મતલબ સ્પષ્ટ સૂચવાય છે કે હજુ વાલીઓ પોતે હેરાન છે આ નિર્ણયને લઈને. સરકારે આ નિર્ણય લેવો પડશે, તાત્કાલિક લેવો પડશે, એટલા માટે લેવો પડશે કારણ કે અહીંયા બાળકોના જીવનો સવાલ છે. નાનું બાળક અથવા 18 વર્ષ સુધીના પણ કોઈ બાળકો જો શાળાએ જતી વખતે કોરોના પોઝિટિવ થયા તો બની શકે કે બીજા બાળકોને તેનો ચેપ લાગે, તેનો ચેપ શિક્ષકો અથવા ઘર પરિવારના લોકોને લાગે ને એમ કરતાં મલ્ટિપ્લિકેશન થઈ શકતું હોય છે. એક કેસ જો 1 લાખ સુધી પહોંચી જાય તો પછી આટલા બધા બાળકોને એકસાથે જો સ્કૂલે મોકલવામાં આવે ને જો તે લોકો કોરોનાગ્રસ્ત થાય તો તેનું પરિણામ, તેનું મલ્ટિપ્લિકેશન અને તેનો ચેપ, તેના સંક્રમણનો દર ક્યાં સુધી વધી શકે છે, કેટલા લોકો સુધી ફેલાઈ શકે છે એનો અંદાજો લગાવો તમારા મારા માટે શક્ય જ નથી. એટલા માટે મારે તમારી પાસેથી જાણવું છે અને સમજવું છે કે શાળાઓને ચાલુ કરવી જોઈએ કે કેમ. તો દર્શક મિત્રો, આપણી પાસેથી મારે જાણવું છે, સમજવું છે કે કેવી રીતે આપણે આ પરિસ્થિતિને કંટ્રોલ કરી શકીશું. પરંતુ હવે બાળકોની જ્યાં સુધી વાત આવી ગઈ છે ત્યારે આપણા માટે બહુ જરૂરી છે સમજવું કે કોઈને કોઈ હિસાબથી આ બાળકોને આપણે બચાવીને રાખીએ. પહેલા દર્શક મિત્રો ચિરાગભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ચિરાગભાઈ, સ્વાગત છે આપનું. ચિરાગભાઈ, કાઇટ ફેસ્ટિવલ હોય અમદાવાદમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શો હોય કે વાઇબ્રન્ટ ગુજરાત હોય, આ બધું સરકારે મોકૂફ કરી દીધું, પરંતુ શાળાઓને લઈને કોઈ નિર્ણય નથી આવ્યો. બાળકો પર ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે. શું કેવું છે તમારું? હેલો. વ્યાપક પ્રમાણમાં છેલ્લા 1.5 વર્ષ ઓનલાઈન અભ્યાસ બાળકો કરતા, એમાં પણ એવું થયું કે જે ગામડાના વિસ્તારોના વ્યવસ્થાઓ ના હોય, આ બધી ટેબ્લેટો વગરના બાળકો હોય, આ બધા ભણવામાં ઘરે રહેવામાં ખૂબ એને આપત્તિઓ જેઠાણી વાતીઓ બાળકો પણ બહુ. હવે જ્યારે કોરોનાની મોટો જ્યારે શરૂ થઈ એ બધું રાબેતા બાળકોને મોકલવા માટે સ્કૂટર હોય, બસ હોય, વાન હોય કે નાના બાળકો વચ્ચે વાનમાં જતા હોય, માંડ બધું ચાલુ થયું. અમુક રીતે કોરોના વાયરસ ગામડાઓમાં કે અમુક જિલ્લાઓના છેવાડામાં સરકારે અત્યારે હાલમાં તો એવું નહીં, પણ ગઈકાલની જે એની અંદર ઘણા નિર્ણયો બધા મોટી મોટી વસ્તુઓ પોતાનો કાર્યક્રમ બધા ઉકાળી દીધા છે. એની સાથે સ્વામિનારાયણ સંપ્રદાય પણ કાર્યક્રમો. તો હવે આ તમામની વચ્ચે વસ્તુ તો એ છે કે હરીફરીને નિર્ણય લઈને જ વાત અટકે છે. ખાલી એકમાત્ર નિર્ણય સ્પષ્ટ રીતે કહી શકાય કે એક સેન્સિટિવ અને સેન્સેબલ નિર્ણય કહી શકાય અને એ નિર્ણય અનેક બાળકોને બચાવી શકે છે કોરોનાથી પોઝિટિવ થતા. તો કેમ આટલી વાર કરવામાં આવે છે, કેમ આટલું ખેંચવામાં આવે છે, એ મને નથી સમજાઈ રહ્યું. ચિરાગભાઈ, અને જે નાના બાળકો જે બધા અમુક તો માંડ બધું ચાલુ તાત્કાલિક અસરથી બંધ કરે શક્યતાઓ હતી, પણ હવે આગામી સમયમાં આ બધા નિર્ણયો આવી અને ડોક્ટરોની અમુક જે બાળકોમાં વેરિયન્ટ આવેલા પણ જે મોટા સ્થિતિઓ છે એની અંદર બાળકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે, પણ
ચિરાગભાઈ, ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આ કેસીસ વધતા જતા જોવા મળી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, હવે ત્રીજી વેવની જે આપણે વાત કરતા તે આવી ચૂકી છે. ઘણા લોકો હજુ પણ એ નથી સમજી શક્યા. ત્રીજી વેવ હવે આવી જશે, હવે આવી જશે. અરે ભાઈ, ત્રીજી વેવ આવી ગઈ એટલે તો આટલા આંકડા વધી રહ્યા છે. નંબર 1. નંબર 2, અત્યાર સુધી રાહતની વાત એ હતી કે મોર્ટાલિટી રેટ એટલો નહોતો, ડેથ રેશિયો એટલો નહોતો કમ્પેર ટુ ધ સેકન્ડ વેવ. પણ હવે ચિરાગભાઈ, WHO 3 દિવસ પહેલાં જે વાત કરી, જેમાં સ્પષ્ટ એમણે કીધું કે જો સંક્રમિતતાનો દર આ રીતે વધતો ગયો તો મોર્ટાલિટી રેટ પણ વધશે. એનો મતલબ કે ડેથના ચાન્સીસ પણ વધતા જતા જોવા મળશે. એવા સમયે અત્યારનો આ જે સમય કેટલો સેન્સિટિવ આપ સમજો છો, ખાસ કરીને શાળાઓ અને બાળકોને લઈને? હા, તે બાળકો અત્યારે પબ્લિકતા રહેશે. એ સાથોસાથ જે વાત કરી એ પ્રમાણે અત્યારે જે લહેર આવી છે જે 15 આટલી બધી કાળજી પડશે તો લોકોને પણ વધારે જાગૃતતા તંત્ર તો મહેનત એની રીતે કરતું હોય, પણ એની સાથે તંત્રની સાથે રાજકીય તંત્ર એટલે કે બધા અધિકારી એટલે કે જે બધી સિસ્ટમો આરોગ્ય વિભાગનું કામ કરતી જિલ્લા પંચાયતની બોડી કામ ન કરતી, નગરપાલિકાની નગર પંચાયતની બોડી કામ ન કરતી, કોર્પોરેશનના કર્મચારીઓ અને આરોગ્ય વિભાગ કામ કરતું, કોર્પોરેશનના બધા અધિકારીઓ છે કે બીજા વિભાગના અધિકારીઓ છે, બધાએ એમાં મહેનત કરવી પડે. તો એ સફળતાને હારે થાય એટલે એ રીતે બધી રીતે વિરોધ પક્ષ હોય કે અપક્ષ હોય કે ચાલુ પક્ષ હોય, તમામે તો એ માત્ર કોઈના વાંક કાઢવા એ જરૂરી નથી. અત્યારે બીજી લહેર સામે આપણે એક પણ લોકોને જો આપણે બચાવી આપણા દ્વારા તો પણ આ દરેકનો હિત જળવાય છે. બિલકુલ બિલકુલ બિલકુલ, અમારી સાથે જોડવા માટે ધન્યવાદ. તો ચોક્કસથી જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે તમામ લોકોનું એક જ માનવું છે કે બને ત્યાં સુધી શાળાઓને હવે ઓનલાઈન ફરી એકવાર કરી દેવી જોઈએ. ઓડ ઇવનની આપણે વાત કરતા હોઈએ છીએ, ઓફલાઈન ઓનલાઈન બંને ઓપ્શનની વાત કરતા હોઈએ છીએ, પરંતુ એક બાળકને પણ થયો તો એ તો નુકસાન જ છે ને, એ તો ખોટી જ વાત છે ને. એના કરતાં ઓનલાઈન જે હવે શક્ય છે, હું માનું છું કે ક્યાંક એ લોકોના ભણતરમાં, એ લોકોની ભણવાની રીતમાં, એમની પદ્ધતિમાં અથવા ગ્રહણ કરવાની રીતમાં બાળકો માટે કદાચ એવું બની શકે કે એ વસ્તુ કદાચ એ એટલી અસરકારક ન હોય, પણ એ ઓનલાઈન વસ્તુ ક્યાંક ને ક્યાંક અત્યારે એ જ માત્ર રસ્તો છે. કારણ કે જો એક પણ બાળકને થાય છે કોરોના, તો બીજા બાળકો થકી શિક્ષકો અને એ જ બાળકો ઘરે આવે એટલે ઘરના પરિવારજનો અને આડોશ પાડોશ અને સમાજ હરી ફરીને એક જ બાળક અપ્રત્યક્ષ રીતે જવાબદાર બની શકતું હોય છે. અને અધૂરામાં પૂરું એ જે તે બાળક પોઝિટિવ થાય છે તેની હેલ્થ તો જોખમાય જ છે. તો ચોક્કસથી આ બધી વસ્તુ આપણે સમજવી પડશે, જાણવી પડશે અને ક્યાંક ને ક્યાંક એનો આપણે વિચાર કરવો પડશે. જે રીતે વારંવાર આપણી પરિસ્થિતિ ક્યાંક વિકટ બનતી હોય છે અને વારંવાર વિકટ બનતી પરિસ્થિતિની અંદર આપણે જો કશું નથી શીખતા તો પછી સરકારનો વાંક નથી, એમાં આપણો વાંક છે. પહેલી વેવ, લોકડાઉન, સેકન્ડ વેવ, હજારો લાખો લોકોના ડેથ, હવે થર્ડ વેવ, એમાં પણ રોજના 1 લાખની એવરેજ હવે શરૂ થઈ ગઈ. તો આપણે શું નથી શીખી રહ્યા? આપણે કોની પાસેથી શીખવું છે અને આપણે કેમ નથી શીખી રહ્યા? આ સવાલ ચોક્કસ થાય. હું માનું છું કે આની કોઈ ઠોસ દવા નથી, વેક્સિનેશન બાદ પણ એનું રિઝલ્ટ એવું નથી, પણ સાવચેતી તો રાખવી જ પડશે, એના સિવાય તો છૂટકો જ નથી. તો દર્શક મિત્રો, 1 વેવ, 2 વેવ અને હવે ત્રીજી વેવમાં જો આપણે આટલી સંઘર્ષ કરી રહ્યા છે તો આપણે હવે સમજવાનો વારો આવી ગયો છે, જાણવાનો વારો આવી ગયો છે કે હવે આપણી પાસે કોઈ રસ્તો બચ્યો નથી. હું આપણે ડરાવી નથી રહ્યો, હું આપણે ચેતવી રહ્યો છું. વારંવાર અમુક શબ્દોનો પ્રયોગ મારે એટલા માટે કરવો પડતો હોય છે કારણ કે એ વાસ્તવિકતા છે. તમને સારું લગાડવા માટે મારે નથી બોલવાનું, પરંતુ ગુજરાતની જનતા શું વિચારે છે, શું તે મહેસૂસ કરે છે, તેમના માટે શું જરૂરી છે, એ જાણવા સમજવા માટેનો આ શો છે. તમારો શો છે, તમારા વિચારોનો શો છે. અને જ્યારે દર્શક મિત્રો પોતે માનતા હોય કે આ યોગ્ય છે ને આ યોગ્ય છે, તો પછી મારે એમાં સહમત થવું જ પડે. અને હું એટલા જ માટે કહું છું કે આપણા સૌની એક જવાબદારી છે, સામાજિક જવાબદારીના ભાગરૂપે આપણે સૌ લોકો આગળ આવીએ, પરિસ્થિતિને સમજીએ, બાળકોની સેફટી માટે પણ ક્યાંક આપણે એક થઈએ અને ક્યાંક બને ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણને લઈને આપણે કોશિશ કરીએ કે એ રીતે જ આપણે બાળકોને ભણાવીએ, બાળકોને પણ એક ટેવ પાડીએ કે જરૂરી નથી કે ટીચર દંડો લઈને ઊભા હોય અથવા હાથમાં સૂટી હોય તો જે ભણે, એ રીત નથી. તેને પ્રેમથી સમજાવીને અને એક સારું વાતાવરણ આપીને પણ તેમને ભણતર માટે તૈયાર કરી શકાતા હોય છે. અને બાળકોને જો સાચા અર્થમાં રસ જાગે
તો ચોક્કસ એ ઘરે પણ ભણી શકતો હોય છે. એવા સમયની અંદર શાળાએ મોકલવું એ ખૂબ જ અઘરું હોય છે. આપણે બતાવી દઈએ, એક બાદ એક જગ્યાએ આ કોરોના કેસ વધતા જતા જોવા મળી રહ્યા છે. કોઈ એક જિલ્લો, શહેર કે રાજ્યની વાત હોય તો અલગ વાત છે, પરંતુ આપણો દેશ, આખો ભારત દેશ, અને માત્ર એટલું નહીં, સમગ્ર વિશ્વના તમામ એવા ડેવલપ કન્ટ્રીઝ પણ કોરોનાની ચપેટમાં છે. તો એ દર્શાવે છે કે હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે, હવે સમજવાનો સમય આવી ગયો છે. હવે માત્ર વાતોથી અથવા સામાન્ય એક્શનથી નહીં, પરંતુ એવી કોઈ મેચ્યોરિટી સાથે આપણે આગળ આવવું પડશે, આગળ વધવું પડશે. અને એટલા જ માટે ન્યૂ કોવિડ નોર્મલ લાઈફ, જેનો ઉપયોગ, જે શબ્દનો આપણે વારંવાર કરતા હતા, ન્યૂ કોવિડ નોર્મલ લાઈફનો મતલબ જ એ છે કે કોવિડ સાથે આપણા જીવનને નોર્મલ બનાવીને આપણે જીવવું. તમને થશે આ તો શું છે, આ કેવી રીતે શક્ય છે? ભાઈ, એ કોવિડ મેં થોડી આપ્યો છે કે તમે થોડી આપ્યો છે. એ તો કુદરત ક્યાંક કહી શકાય કે રૂઠી છે અને હવે આપણે ભોગવી રહ્યા છે. હવે કોવિડ છે જ તો પછી આપણે ગિવઅપ તો કરવાનું નથી. તો કોવિડની સાથે કેવી રીતે આપણે નોર્મલ લાઈફ જીવી શકીએ છીએ, કોવિડની સાથે આપણે શું પ્રિકોશન્સ રાખી શકીએ છીએ, એ બધું આપણે જાણવું, સમજવું જરૂરી છે. માસ્ક આમ પણ જરૂરી હોય છે, પોલ્યુશન જે રીતે વધી ગયું, પરંતુ કોવિડે આપણને ટેવ પાડી કે ડિપેન્ડન્ટ ના થાઓ. કોઈ પણ પરિસ્થિતિમાં તમારે એકલાએ લડવાનું છે. કોવિડે આપણને ટેવ પાડી છે કે બીમારી વખતે પણ તમે એકલા થઈ શકો છો. અત્યાર સુધી એવું હતું, તાવ આવ્યો, મેલેરિયા થયો, ડેન્ગ્યુ થયું, ટાઇફોઇડ થયો, કંઈ પણ થયું તો ચોક્કસથી રિલેટિવ્સ ખબર પૂછવા આવતા હતા, પરિવારના લોકો એક થઈ જતા હતા, અને જે તે સભ્ય બીમાર વ્યક્તિ હોય તેને એક વાતાવરણ, એક હૂંફ મળતી હતી. પણ આ બીમારી એવી છે કે તેમાં લોકો દૂર ભાગે છે તો પાસે નથી જઈ શકતા. આ બીમારી બતાવી દીધું કે તમારે એકલાએ લડવાનું છે, તમારા એકલાની લડત છે, તમારી જીવન છે અને તમારી જવાબદારી છે. આ બધી જ વસ્તુ કોવિડ આપણને શીખવાડી પણ રહ્યું છે. કેવી રીતે ડિપેન્ડન્ટ ન થવું, માસ્ક કેમ પહેરવું, કેવી રીતે ડિસિપ્લિનમાં રહેવું, સેનિટાઈઝ કરવું, સ્વચ્છતા જાળવવી, આ તમામ વસ્તુ આપણા માટે જરૂરી બની ગઈ છે. અને આપણને ક્યાંક ને ક્યાંક 21મી સદીનો વિજ્ઞાનનો, મેડિકલ સાયન્સનો જે ગર્વ હતો, જે અનુભવ હતો, જે ઘમંડ હતું, કદાચ એ પણ ચકનાચૂર થઈ ગયું છે. કારણ કે આપણે સૌએ જોઈ લીધું કે આખિરકાર કોવિડ સામે કોઈ જ ટકી નથી શક્યું, અને આ વાયરસનો હજુ પણ કોઈ એવો જડબાતોડ જવાબ હજુ સુધી નથી મળ્યો. ત્યારે વાત અહીંયા બાળકોની થઈ રહી છે કે શાળાઓ ચાલુ કરવી કે નહીં. રાજ્યમાં જ્યારે 200થી વધુ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે, ત્યારે આવા અનેક સવાલો આપણને થતા હશે. વિદ્યાર્થીને કોરોના લક્ષણો દેખાય તો ટેસ્ટ કરવા શિક્ષકોને આદેશ તો આપી દેવામાં આવ્યો છે, પરંતુ શું તે પૂરતું છે? વેક્સિનના 2 ડોઝ લીધા હોય તો જ શિક્ષકોને પણ વર્ગખંડમાં પ્રવેશ હશે. આ તો વાતથી તેમના નિયમોના પાલન કરવાની. હું વાત કરી રહ્યો છું એ આવશ્યકતાની કે શું જરૂરી છે. તો દર્શક મિત્રો, તમે પણ વિચાર્યું હશે, જાણ્યું હશે અને સમજ્યું હશે કે આખિરકાર આનો કોઈ નિચોડ નથી, અને એવા સમયની અંદર માત્ર અને માત્ર અમુક પ્રકારની તકેદારી, અમુક પ્રકારની જવાબદારી જ એકમાત્ર રસ્તો છે. દર્શક મિત્રો, અનેક લોકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે અને અનેક લોકો છેલ્લા ઘણા સમયથી તેનો ભોગ બની રહ્યા છે. 2-2.5 વર્ષ જેટલો સમય વીતી ગયો, એટલે બાળકોની માનસિકતા પણ અનેક પ્રકારની અસર થતી હશે. એમને પણ વિચાર આવતો હશે કે આ કોવિડ છે શું, ક્યારે જશે? કોવિડ છે તો શું અમે શાળાએ નહીં જઈ શકીએ? વળી પાછું આવા અલગ અલગ પ્રકારના વિચારોમાં બાળકો એવું પણ વિચારતા હશે કે હા, શાળાએ જવાની ઝંઝટ તો પતી. સ્વાભાવિક છે, એ એજમાં આપણે પણ એ જ વસ્તુ વિચારતા હતા. દર્શક મિત્રો, તો હું આશા એવી રાખું છું પ્રોગ્રામના અંતમાં કે આપ પોતે પણ આપણા બાળકોને સાચો, સમજો અને વિચારીને નિર્ણય લો. કારણ કે એક બાળકને પણ જો કોવિડ થયો તો તે ચોક્કસથી આપણા રાજ્યને, આપણા દેશને, આપણા પરિવારને નહીં પોષાય. સાચવજો, ધ્યાન રાખજો, અને નમ્ર વિનંતી છે કે માસ્ક અચૂક પહેરજો. નમસ્કાર.